કામ કર તારું કામ. ડુંગળી સમારવા આપી છે ને તો ડુંગળી સમાર. રોવ આવસ શું બનાવું છું અત્યારે? મગ પીંછુડાના બધાના મગનું શાક. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આઈ હોપ તમે બધા મજામાં હશો. તો મારા પ્રિન્સભાઈ ઉઠી ગયા છે વહેલા, બંકાને સ્કૂલે મૂકીને આવી ગયા. મૂકવા જતો ને જ્યોતિર્ને તો બહુ પાણી ના પીએ. નાસ્તો કરી લીધો કે બાકી? શું કર્યો? શું રોજ ચા ને ટોસ્ટ? બીજું કંઈક ખા. રોજ ઉઠીને ચા ને ટોસ્ટ બંધ કરી દેવા પડશે. બનાવ જ છે, બધું બનાવેલું છે. ખાવું નહીં તારે? નહીં બનાવ્યું? બનાવો તારે, તું ખાતો નહીં એવું કરું. શું ખાવું છે બોલ, બનાવી દઈએ. હા તો પછી મગનું શાક બનાવીશ તાર માટે સ્પેશિયલ આજ. તો ગાઈઝ, આજથી સવારમાં અસેડીઓ પીવાનું ચાલુ કરી દીધું છે. દૂધની જગ્યાએ કેલ્શિયમ ભરપૂર મળે આમાં. હાડકા મજબૂત થાય. ચાલુ કરી દે તું. સાચું કહું છું. પગ પગ દુખા નહીં, આમ ભાગી ના જાય. પડો એટલે ટચાક દઈને ભાગી જાય છે ને તમારે? હા, ભાગ્યું તું ખરું એકવાર. એવું છે? 3-4 ગોલમટા. શું વાત છે. તો ગાઈસ, આજે મારે ગાડીને સર્વિસમાં મૂકવા જવું છું અને ઇન્સ્યોરન્સમાં મૂકવી પડશે, કારણ કે જો આગળ કાચ ક્યાંક મૂકીએ છીએ, પાર્ક કરીએ છીએ ગાડી, તો ઉપરથી કંઈક પથ્થરો કે ઈંટ પડ્યું હશે તો ગ્લાસ તૂટેલો છે, તો ઇન્સ્યોરન્સમાં મૂકીને કરાવી દઈએ. અને સર્વિસ પણ કરાવવી પડશે, કારણ કે કિલોમીટર સર્વિસના ઉપર 2000 ફેવરી નાખી છે. મારે કામ હતું રોજનું રોજ જવાનું, એટલે તો આજ મૂકી દઈએ સર્વિસમાં. મોજા ચા મૂકીને આવ્યો? મોજા કાઢી નાખ્યા હતા. ખરો માણસ. ચમ કાઢી નાખ્યા હતા મોજા? એટલે કાઢીને બેગમાં મૂકી દેવાના. રમાડ્યા હશે ને, ફીનો હશે ને એટલે કઢાઈ દીધા. રમાડ્યા હતા જ સ્કૂલમાં? જ્યોતિર શું રમાડ્યા? લંગડી. જ્યોતિર ને આને તો જો ચામડી કાઢી કાઢીને પગમાં શું કરી દીધું. એ તું ખાઈ લે જાય. એ ફૂલ્લા પડ્યા છે. ફોલ્લા નહીં, પેલા લાઈટ વાળા શૂઝ પહેરે એટલે એવું થાય છે એને. લાલ ફૂલ્લા. હા, એવું થાય છે. પેલું લાઈટ ના પાવર ને બધું અડે છે ને, શૂઝ પહેર્યા છે એટલે. તું ખાઈ લે જાય, તાર ખાવાનું કરી દીધું છે. હોમવર્ક નહીં આપ્યું આજ? હોમવર્ક આપ્યું છે? આઈને તરત ગાડીઓ રમવા માંડ્યો. જો તો ચલો કેક ખાઈએ, પાર્ટી ખાઈ લે. જો પેલો કેક ખાવા જો, ખાવા ચોકલેટ બ્રાઉની કાલવાળી. ખાવા દો એને. લે આપું એને, ઉભો રે. આપને કાઢી નહીં તો પસાડશે રે બધું. હા, આ બ્રાઉન ઉપર ની ઓલી સિરપ આગળ ખાવા દેવાની હતી. મન તો આપ થોડી. જો તું ચપ્પુ લાવ એટલે આ મામા આમ કરતા. ચપ્પુ લાવવું પડશે. ઉપર હું લઈ આવું. તું રહેવા દે, ના નહીં જો. રહેવા દે. મગ ભાત ના નાયલોન ખમણ. શું વાત છે. ચાસણી વગર ના, ચાસણી વાળા. ચાસણી વગર ના. ખાવ ખાવ, બહુ ગળી નહીં ખાવાનું. એ ઉભો રે, હું કરી આપું છું તને. પીસ કટ કરી આપું. તું વાટકી લેતા જા, ચમચી વાટકી બે જા. હાથ કપાઈ જશે. જા મૂકી દે. મને વાટકી નહીં. તો શેમાં ખાય? આમાં ના ખવાય. જા આમાં જ ખાવજો. ના લઈ આવી જા. એ હાથથી જ ખાય છે. એટલે આ ભાઈ પણ વાટકીમાં કાઢીને આપું. પીસ કરી, હું પીસ કરીને આપું. જા. આખું ઘર ગજાશે. હા આપું. જા, શાંતિ રાખે. ઠુમ ઠુમ સાહુર થઈ ગયું તને? બહુ ઉધરસ આવે તો ભાઈ શું લેવા? બ્રાઉની શું કરવા કહું છું? તો ઉધરસ થઈ તો બ્રાઉની શું લેવા કહું છું? હા, બ્રાઉની ઘરમાં બ્રાઉની હશે બ્રાઉની બીજું ખાશે જ નહીં. હું વેનીલા આઈસ્ક્રીમ લાવ્યો છું. ખાઈ જાઉં હું? તાર નહીં ખાવો ને? આના ઉપર નાખી દેવાની. ના પાડે. હા, હું એ જ કરું છું. હા ને, આઈસ્ક્રીમને બે ખાઈ લઉં ને. તું નહીં માગું ને આઈસ્ક્રીમ? તો બરોબર. આઈસ્ક્રીમ તું ના પાડતો હતો ને હમણાં, પડી નીચે. રહેવા દે હવે. આપો આપો, મગ આપો. પીંચું ના લાય આઈસ્ક્રીમ લઈને. તો બ્રાઉની બધી હું ખાઈ જાઉં. પતાવી દઉં ને? હા ચલો. જો
તપેલી ભરીને ભાત ખાઈ જોયા પીધું તપેલી ખાલી અબ સેવો આપી દાદાએ તે જો ભાતની તપેલી મૂકી દીધી ભાત ખતમ એને ખાધા જેટલાય પણ અડધા તે ઠોકી ગયો હા ને अब खाएगा सेव चोर बनेगा डॉन डॉन बनेगा चोर आज આવવાનું સર એકેડમી તારું બેટ ને બોલ લઈ લેજે જોડે હાલ તો ગોઠી સાહેબ ને વાત ભરી લીધી સાહેબ ને મળવા જો તારે સ્પેશિયલ પૂછજે ને શેક પીચ ઉપર ગયો પીચ ઉપર મળવા જો એમ સર ને જા જવું પ્રિન્સ ના સર ને પીચ ઉપર મળી આવ્યો ઠેક જઈને બોલો કાલ જ્યો તે તાવા ભાઈ રે આદમ મોહનથાળ થી હા ખાઈ જા ને મોહનથાળ આપો છો તો ઓ શું લેવું છે કે આપણે નવું કોને લેવું છે દીપભાઈ પાક્કું પપ્પાને કહી તું કે હા હા ચલો ગાઈસ પપ્પાએ કીધું એકેડમીના કપડાં પહેલે મોડું થાય તો એટલે ડાયરેક્ટ ત્યાં જ જવાનું એકેડમી તો ગાઈસ હું ને પ્રિન્સ ને જ્યોતિર નવું એક્ટિવા જોવા માટે જઈએ છીએ બીજી કંપનીના બી ટુ વ્હીલર જોઈશું એક ટુ વ્હીલરની જરૂર છે કારણ કે એક ટુ વ્હીલરમાં પપ્પા ચલાવો હું ચલાવું ગાઈસ અમે ટુ વ્હીલર જોઈ આવ્યા પ્રિન્સ ને હું ને જ્યોતિર પસંદ એક કર્યું છે નામ ના બોલતો તાર ગમ્યું ને કોણ સા કલર રેડ એન્ડ બ્લેક ગમ્યું ને જોઈને આવ્યો પપ્પા સારું કર્યું લે પણ એક સાત કીધા છેલ્લા 7,000 હું ઉમેર દઈશ તમે 1 લાખ આપજો બરોબર ને ગમ્યું ને પિંચો તને ના વેન્યુ ગાડી બતાવીને આવ્યો જોઈ ના ભાઈ ના ગાડી નહીં લેવી અત્યારે પૈસા તો ગાઈસ અમે પ્રિન્સને એકેડમી મૂકવા જઈએ છીએ ત્યાં આગળ પછી ગ્રાઉન્ડમાં મારો વોકિંગ પણ થઈ જશે અને જ્યોતિર પણ થોડી વાર રમશે એટલે પપ્પાને બી ઘરે આરામ થઈ જાય જઈએ છીએ એકેડમી તો ગાઈસ પહોંચી ગયો પ્રિન્સની એકેડમી હું વોકિંગ કરું છું જ્યોતિર પેલી સાઈડ જો પીચ ઉપર પીચ સરખી કરે છે મેન્ટર જ્યોતિર સામે દેખાયા જો જ્યોતિર સામે રમે છે બોલ લઈને એકલો વોકિંગ કરી દઈએ તો અડધો કલાક જેવું આ બે બોલ લઈ જવાના ક્યાં લઈ જવાના ઘરે આપણા નહીં પણ સર બોલશે ભાઈ અહીંયા પડેલા જ હતા તો પડેલા હતા એટલે આપણે એવું થોડી હોય સારું રમતું પછી હું તને હમણાં સાંજે આપણે નવા લેવા લઈ જઈશ ને આપી દેવાના સરને પાછા તો અત્યારે રમ ખોઈ ના નાખતો શું કીધું એક જ રમલા એક મને આપી દે બોલિંગ કરતો હન હા સીધી લપસાણી કા ઊંધી ક્યાં ખાઉં છું સીધી કોને કહેવાય હા એ આપણા નહીં મૂકી દે મજા આવી રમવાની ઊંધી નહીં સીધી વાહ સરસ ચલો પાછો જતો રે આવી જા ફટાફટ ચડી જા દેખાઈ જવું જો મને ફટાફટ તું હા આવી ગયો ખાવ ચલો જ્યોતિર જોવો છે પ્રિન્સની બેટિંગ જે રહ્યો પેલી બીજી નેટમાં બેટિંગ કરે જો આ લેફ્ટી કયા જો મારે શોટ જો દેખાયું પ્રિન્સભાઈએ મધુબેન ચા પાણી કર્યા કે નહીં જય બાપા કી પેલા પાઉં ખાઈ જા ચાંદના પડ્યા છે એક્સપાયરી થઈ જશે નહીં ભાવતા
વાંધો નહીં તો હું પ્રિન્સ હવા ખાઈ જજે. પ્રિન્સ ખાઈ જજે ચામાં. થયું પપ્પા હું શું દુખવાનું પગે? હા મસ્ત છે. ચોકલેટ ખવડાવી સીટું યાદ તો મસ્ત. થેન્ક યુ. શું બનાવ્યું ખાવાનું? અમારું બનાવી દીધું કે બાકી છે? નહીં અમારું થયું. શું છે? લીલી ડુંગળીનું. તો જઈએ નહીં બહાર ખાવા જવાની ઈચ્છા હતી. ડોળા ચમ કાઢું છું એમ પણ તરત બહારનું કહીએ એટલે. ટોઠા ખાવા જવાની ઈચ્છા હતી. ટોઠા નહીં પીંછું ટોઠા ખાવા હતા. અમારે લસણની સબ્જી ખાવી હતી. બોલો શું વિચાર હે? આણા હે બનાવી દીધું હશે ઘેર તો નહીં જવું એમ. એવું છે? અમારું નહીં બનાવ્યું ને. ખાઈ લઈએ આજે ને કાલ જઈશું. કાલનો પ્રોગ્રામ. મારી વસ્તુ કોને પૂછીને અનબોક્સિંગ કરી તે? હા તો ગાઈસ મેં શેમ્પૂ મંગાવ્યું હતું. ઠંડીમાં ડેન્ડ્રફ થવાનો ચાન્સ વધારે એટલે જો ડવનું મેનનું આવતું નહીં શેમ્પૂ પણ ઓનલાઈન મળી રહે છે. ઓફલાઈન તો બહુ ટ્રાય કર્યો પણ કોઈ બી જગ્યાએ હતું નહીં તો ઓનલાઈન મંગાવી દીધું. ઠું શું થાય? રોટલો જોરદાર બનાવે. ફેસ વોશ આવ્યું ને બસ આ બે વસ્તુ જોઈતું હતું. ઓઇલ કંટ્રોલ ડવનું ફેસ વોશ આવ્યું. મારી સ્કિન ઓઇલી બહુ છે એટલે ઓઇલ કંટ્રોલ વાળું ફેસ વોશ જોયું. જમી લીધો હવે. हळदर वाला दूध, हल्दी वाला दूध सेहत के लिए अच्छा होता है. पिया करो. ठंडी में तो पीना ही चाहिए. पिया करो. उधरस ना થાય. પિંચુ તાને પીવું? પ્રિન્સ જો નીચે સોફામાં ગુદડું પાથરીને હોઈ જાય રોજ. સોફા ઊંઘવાનું છે? ઉપર ઊંઘી જતો હોય તો બેટા મારી જોડે. એ ઉપર હોઈ જા ને. સારું ભાઈ હોઈ જાવ તારે હેડો. આખો દાડો હાલતી નહીં ને હવે રાત પડે તને હાલવાનું હું છે. કાલે જવાનું છે હવે? પ્લેટ કાલે કાઢશે તો કાઢશે 4. એટલે કાલ જવાનું પછી પાછું શનિવાર જવાનું. પ્લેટ કાઢશે 4. શનિવારે જવાનું હાજર થવાનું. હા પાછું ને રહેવાનું. રવિવારે કદાચ કાલ. સારું પછી કાલ શું કહેશે? પિંચુ ગુડ નાઇટ. ગુડ નાઇટ. આવે છે હું ગઈ આગળ. પેલો તકિયો લઈ લઈને બેઠાઈ નું. હા નકર દાદી જોડે હોઈ જજે. મેં તો કીધું એ નહીં આવતો. સારું વાંધો નહીં ઊંઘવા દે ને. આ તકિયો લઈ લઈને માથું એ નહીં રાખતો ને જગ્યા રોકર. એ ભાઈ તકિયું લઈ લઉં. હું જગ્યા રોકર. તો ગાઈસ આજનો વ્લોગ એ એન્ડ કરીએ છીએ. સુવન ટાઈમ થઈ ગયો છે હવે. ગુડ નાઇટ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી આવજો. ટાટા બાય. જય માતાજી.